हाँ નથી. ચાલો, નવા વોલેન્ટિયર આવી ગયા આપણી પાસે. નથી આવવાનું. આવે છે અવાજ? બધાને તો આવે. સારું, તો વાંધો નહીં. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं
पश्यन्नात्मनि तुष्यति। एवं योगाभ्यास बलात् एकाग्रीभूतम, યોગનો અભ્યાસ અર્થાત ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ, એને કારણે એકાગ્રીભૂતમ ચિત્ત જે હવે સતત અભ્યાસને કારણે પોતાની જાતે હવે એકાગ્ર થઈ ગયું છે. એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરવાથી ધીમે ધીમે ચિત્તમાં સંસ્કાર પડે. એકાગ્રીભૂતમ નિવાત પ્રદીપકલ્પમ, એ ચિત્તની ઉપમા આપે છે. પ્રદીપ એટલે દીપક સાથે નિવાત અર્થાત વાત વાયુ વગરના સ્થાનમાં રહેલા દીપકની જ્યોત જેવી રીતે સ્થિર હોય તેવી રીતે જ્યારે ચિત્તમ ઉપરમ ગચ્છતિ નિરુદ્ધમ યોગ સેવયા, યોગ સેવાથી નિરુદ્ધમ સર્વતો નિવારિત પ્રચારમ, ચિત્તની બધી વૃત્તિઓ હવે શાંત થઈ ગઈ છે અને વાયુ વગરના સ્થાનમાં રહેલા દીવાની જેમ ચિત્ત પણ એવી પ્રકાશમાન પણ છે, જ્યોત પ્રકાશમાન પણ છે અને સાથે સાથે સ્થિર છે. યત્ર એ સાથે આત્મના આત્માનમ પશ્યન, આત્મના અંતઃકરણેન, એ આત્મનો થાય અંતઃકરણ, સમાધિ પરિશુદ્ધિ અંતઃકરણેન. આમ સમાધિના અભ્યાસને કારણે ચિત્તનો સતત આત્મા સાથે સંપર્ક કરવાના અભ્યાસને કારણે ધીમે 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 અનાત્માના જે કે અંશ છે એ દૂર થતા જાય. આ રીતે આત્મા એ ચિત્ત સંપૂર્ણ વિશુદ્ધ બને. એમાં કોઈ પ્રકારની મલિનતા હવે રહી નથી. આત્માનમ પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન, તે વખતે આ સાધક છે, જે યોગી છે, એ પોતાના ચિત્ત વડે આત્માના દર્શન કરે છે. એટલે કે આત્મા દર્શનનો વિષય નથી. હવે આત્મા આત્મરૂપે સ્ફુરે છે, હંમેશા સ્ફુરતો જ હોય છે. પણ ચિત્તની એકાગ્રતાના અભાવને કારણે, ચિત્તની કંઈક મલિનતાને કારણે આત્મા સતત સ્ફુરી રહ્યો હોવા છતાં પણ એ પ્રકારનું દર્શન આપણે થતું નથી, કે એ પ્રકારનો નિશ્ચય આપણામાં જન્મતો નથી. તો હવે આત્માને આત્મારૂપે જોઈએ છે. સ્વે આત્મની તુષ્યતિ, તેથી પોતાનામાં સંપૂર્ણ સંતોષ પામે છે. તુષ્ટિમ ભજતી, પોતે જ પોતાના સંતોષનું કારણ બને છે. અર્થાત આત્મા જ આનંદ સ્વરૂપ છે, એ આત્મામાંથી જ હવે એના અનુભવમાં કોઈ પ્રકારનો અવરોધ ન રહેવાના કારણે હવે આત્મની આત્મના તુષ્ટ, પોતે સ્વયં પોતાનામાં જ સંતુષ્ટિ અનુભવે છે. પછી આગળ કહે છે 20મા શ્લોકથી 21મા શ્લોકથી, કિંચ સુખમિતિ, વળી 21મા શ્લોકમાં કહે છે સુખમાત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. વ્યક્તિ જાણે છે, જુએ છે, અનુભવે છે. આત્યંતિકમ સુખમ, અંતમ અતીત્ય વર્તતે. આત્યંતિકમ અર્થાત હવે જેનાથી ચડિયાતું કંઈ જ નથી. અનંત સુખ, એ સુખ કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ, અર્થાત બુદ્ધિમાં અંતઃકરણમાં એનો અનુભવ થાય જ છે, પણ બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવે છે, સમજ જોવામાં આવે છે કે હું એ સુખ સ્વરૂપ છું.
અતિન્દ્રિયમ એ સુખ કોઈ ઇન્દ્રિય વિષયમાં જન્મેલું નથી, પરંતુ સ્વયં આત્મા ચિત્ત હવે ચિત્ત પોતે જ હવે આત્મનિષ્ઠ બની ગયું છે અને તેથી ચિત્તમાં આનંદ સંપૂર્ણ રીતે વ્યક્ત થાય છે. ન ચૈવ અયમ સ્થિત ચલતી તત્વતઃ યત્ર સ્થિત, અને જ્યાં આગળ સ્થિત થયેલો એકનિષ્ઠ બનેલો આ જે યોગી છે એ હવે તત્વતઃ ન ચલતી, તત્વમાંથી ચલાયમાન થતો નથી. યોગના અભ્યાસને કારણે હવે એનું ચિત્ત આ પ્રકારે આત્મામાં જ સ્થિર થઈ જાય છે, અત્યંત ઘણા દીર્ઘકાળના અભ્યાસને કારણે. એટલે એ યોગીની અંતિમ અવસ્થા કહે છે. અંતિમ એટલે કે એની સિદ્ધિ કહે છે કે તત્વતઃ ન ચલતી, એમાં સ્થિર થયેલું ચિત્ત છે એ કોઈ રીતે તત્વમાંથી સ્થિત ચલાયમાન થતું નથી. ટૂંકમાં આમ તો ચલાયમાન થવું અર્જુન પોતે જ પૂછશે પછીથી. ચલાયમાન થવું એ ચિત્તનો સ્વભાવ છે, સ્વભાવ નથી. પરંતુ ચિત્ત પ્રત્યે ધ્યાન ન આપવાને કારણે ચિત્ત એવું થઈ ગયું છે, ચંચળ થઈ ગયું છે. એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ તો એકાગ્રતાનો છે. અને તેથી એકાગ્રતાનો અભ્યાસ કરતાં 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 છેવટે જે ચંચળતાની એક કુટેવ પડી ગઈ ધીમે ધીમે દૂર થઈ જાય છે. તેથી ચિત્ત ત્યાં સ્થિર થઈ જાય છે. એ વાત હવે શંકરાચાર્ય સમજાવે છે. સુખમાત્યંતિકમ અત્યંતમેવ ભવતી ઇતિ આત્યંતિકમ. આત્યંતિકમ એટલે અંતમાંથી મેં કહ્યું તે પ્રમાણે હવે એનો અંત નથી, આત્યંતિક છે. જેની ચડિયાતું કંઈ જ નથી, જેનાથી ચડિયાતું કોઈ સુખ નથી. અનંતમ અંત નથી, મર્યાદા નથી. અનંત કહો, અમર્યાદિત કહો. એક સુખનું આ વિશેષણ કહ્યું. પછી આગળ છે યત્તત બુદ્ધિગ્રાહ્યમ બુદ્ધ્યા એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે ઇતિ બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિ શબ્દ સ્વાનુભવ વિષય. બુદ્ધિગ્રાહ્યમ એટલે જે પોતાના અનુભવનો વિષય થયો છે. બુદ્ધ્ય એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે. બુદ્ધિથી જ અનુભવ થાય છે. ટૂંકમાં જે સુખના અનુભવમાં ઇન્દ્રિયની કોઈ આવશ્યકતા નથી. સામાન્ય રીતે આપણે જે સુખ અનુભવતા હોઈએ છીએ એ ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક થવાથી જન્મતો હોય છે. ઇન્દ્રિયનો વિષય સંપર્ક થવાથી સુખ જન્મે એ પણ આત્માનું જ સુખ છે. હવે જે સુખ આત્માનું છે એ અનુભવે છે. ટૂંકમાં એને હવે કોઈ ઇન્દ્રિય વિષયની આવશ્યકતા નથી. ચિત્ત આત્મામાં નિષ્ઠ બની ગયું છે. બુદ્ધ્યા એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે. જે સુખ છે એ બુદ્ધિ વડે જ ગ્રહણ થાય છે. એટલે સ્વયં પ્રકાશ છે. ટૂંકમાં ચિત્તમાં પ્રકાશિત થાય છે. અતિન્દ્રિયમ ઇન્દ્રિય ગોચર અતીતમ અવિષયજનિતમ ઇત્યર્થઃ. અતિન્દ્રિયમ ઇન્દ્રિયથી અતીત છે. એટલે કે જે ઇન્દ્રિયમાંથી જન્મેલું સુખ નથી. એટલે કે વિષયજનિતમ ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક થાય અને જે સુખ આપણે અનુભવતો હોય સામાન્ય રીતે એ પ્રકારના સુખ નથી. જે ઇન્દ્રિયના વિષયમાંથી જન્મેલું હોય. ત્યારે કેવું છે જે આત્મસુખ છે
આત્મ સુખ જ હોય છે આમ તો, પણ છતાં આપણે આત્માના સુખનો સીધો અનુભવ કરી શકતા નથી, કારણ કે ચિત્તની એક તો મલિનતાને કારણે અને બીજું ચિત્તની ચંચળતાને કારણે. એટલે આ પ્રકારના બે અવરોધો છે આપણામાં. એક તો મલિનતા અને બીજી ચંચળતા. મલિનતા એટલે રાગ દ્વેષ, ચંચળતા એટલે સ્થિરતાનો અભાવ. તો રાગસ દૂર થઈ ગયા છે, ચંચળતા બાકી. યોગ એ ચંચળતામાંથી મુક્ત થવા માટેનું સાધન છે. કર્મ જે છે એટલે કર્મયોગ એ પણ યોગ જ ખરો, પણ ત્યાં ઈશ્વરાણ બુદ્ધિને યોગ કહેવામાં આવ્યો. એ જે છે ચિત્તને રાગદ્વેષ મુક્ત કરનારો સાધન છે. અને અહીં યોગ એટલે ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ. એનાથી ચિત્તની ચંચળતા પર વિજય પ્રાપ્ત થાય. ચિત્તમાં બે દોષ રહ્યા છે, અશુદ્ધિ અને ચંચળતા. અશુદ્ધિ રાગ અને દ્વેષ, ચંચળતા એટલે કે સ્થિરતાનો અભાવ. આમ આત્યંતિકમ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. સુખ તો હંમેશા આપણે બુદ્ધિમાં જ અનુભવતા હોઈએ છીએ. એટલે આત્માનું સુખ પણ બુદ્ધિમાં જ પ્રકાશિત થતું હોય છે. પણ એને જન્મવા માટે કોઈ ઇન્દ્રિયના વિષયની આવશ્યકતા નથી, કે આત્મા સુખ સ્વરૂપ છે, એ કોઈ પ્રકારના પ્રતિબંધ વગર પ્રકાશિત થતો હોય છે. અવિષયજનિતમ એટલે કે જે વિષયજનિત નથી, ત્યારે શું છે, જે સ્વયં આત્માનું સ્વરૂપ છે. આગળ કહે છે, વેત્તિ તદીદૃશમ સુખમ અનુભવતે યત્ર યસ્મિન કાલે ન ચૈવ અયમ વિદ્વાન આત્મસ્વરૂપે સ્થિતઃ તસ્માत् નૈવ ચલતિ તત્વતઃ તત્વસ્વરૂપાદ ન પ્રચ્યવતે ઇત્યર્થઃ. એ વસ્તુ કહેવામાં આવી કે તદ ઈદૃશમ સુખમ અનુભવતે, આ પ્રકારનો આત્મજનિત આત્મ સ્વરૂપ સુખ અનુભવે છે. યત્ર એટલે યસ્મિન કાલે ન ચૈવાયમ આત્મ સ્વરૂપે સ્થિત વિદ્વાન. આત્માના સ્વરૂપમાં સ્થિત થયેલો યોગી તસ્માદ નૈવ ચલતી, એ ચિત્તની બધી ચંચળતાનો અંત આવી ગયાનું કારણે ચિત્ત હવે આત્મામાં નિષ્ઠ રહે, સ્વયં નિષ્ઠ રહે છે. કહ્યું છે કે આત્મા ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેથી આ રાગદ્વેષ કે ચંચળતા જેવા પ્રતિબંધક ન હોય તો ચિત્ત તો આત્મામાં સ્વયં સ્થિત રહે છે. એને આત્મામાંથી આત્મા સ્થિત રાખવામાં અવરોધરૂપ જે આ બધા પરિબળો છે એ દૂર થઈ ગયા. તત્વ સ્વરૂપાત ન પ્રચ્યવતે, તત્વના સ્વરૂપથી હવે એ ચલાયમાન થતો નથી, ચ્યુત થતો નથી. એ કહે છે બુદ્ધિગ્રાહ્યમ બુદ્ધ્યા એવ રજસ્તમો મલરહિતયા સત્વમાત્ર વાહિન્ય. કયા પ્રકારની બુદ્ધિ છે? રજોગુણ તમોગુણથી મુક્ત, માત્ર સત્વ, જેમાં પ્રધાન સત્વ માત્ર છે. યત્ર આત્યંતિકમિતિ બ્રહ્મસુખ સ્વરૂપ કથનમ અતીન્દ્રિયમિતિ વિષય સુખ વ્યાવૃત્તિ. ટૂંકમાં આત્યંતિક સુખ એટલે અનંત સુખ, જે આત્માનો સ્વભાવ છે, કે બ્રહ્મનો સ્વભાવ છે. અને અતીન્દ્રિયમ એટલે જે વિષયમાંથી જન્મેલું નથી, જે સ્વયં સ્ફુરિત છે. બુદ્ધિગ્રાહ્યમ છે ઇતિ સૌષુપ્ત સુખ વ્યાવૃત્તિ.
આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે પણ એવું કહેવાય છે કે આ પ્રકારના સુખનો અનુભવ થતો હોય છે. તો સમાધિ અને નિદ્રામાં શું તફાવત છે? એકમાં તમોગુણનો અંધકાર છે, બીજામાં સત્વગુણનો પ્રકાશ છે. એટલે રજસ્તમોમલ રહિતયા સત્વમાત્ર વાહિન્યા, રજોગુણ તમોગુણ દૂર થઈ ગયો છે, સત્વમાત્ર જે ચિત્તમાં આટલો ફેર છે કે સમાધિમાં ચિત્ત સાત્વિક હોય છે અને નિદ્રામાં ચિત્ત તામસિક હોય છે. નહીતર નિદ્રા એ આ સુખ માટેનું કે મોક્ષ માટેનું સારું દૃષ્ટાંત છે, માત્ર દૃષ્ટાંત છે. આપણને ગાઢ નિદ્રામાં મોક્ષ પ્રાપ્ત થતો નથી, પણ એ અવસ્થા છે એ પણ બધા પ્રકારના રાગદ્વેષથી મુક્ત છે, બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત છે, જ્યાં મનુષ્ય ગાઢ શાંતિ પણ અનુભવે છે. અનુભવ છે પણ જ્ઞાન નહીં ત્યાં આગળ. લીયતે તો સુષુપ્ત નિગૃહિતમ ન લીયતે. સુષુપ્તિમાં છે એને ચિત્તનો લય થઈ જાય છે. અહીં ચિત્તનો લય થતો નથી, ચિત્ત જાગ્રત હોય છે. અહીં બીજું કહેવામાં આવ્યું, હું માનું છું કે આ પંચદશીનું વાક્ય છે, મેં લખ્યું નથી. સમાધિ નિવૃત્ત મનસ્ય ચેતસ નિવેશિતાત્મની યત સુખમ ભવેત ન શક્યતે વર્ણિતમ ગિરા તથા સ્વયં તદંતઃકરણેન ગૃહ્યતે ઇતિ. સમાધિ નિવૃત્ત મલસ્ય ચેતસ, આ પ્રકારે સમાધિના અભ્યાસથી જેનું ચિત્ત બધા પ્રકારના મળથી રહિત થઈ ગયું છે. કંઈ ચિત્તને સતત આપણે સત્વનો અનુભવ કરાવ્યા જ કરીએ તો ધીમે 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 રજોગુણ તમોગુણનો પ્રભાવ ઓછો થતો જાય. એમ કરતાં કરતાં એ રજોગુણ તમોગુણથી મુક્ત થઈ જાય કે એનું સ્વરૂપ છે. સાત્વિકતા એ ચિત્તનું સ્વરૂપ છે. આ રજોગુણ કે તમોગુણ કહો, આગંતુક છે. આગંતુકને દૂર કરી શકાય, જળમાંથી અશુદ્ધિને દૂર કરી શકાય તેવી રીતે ચિત્તમાંથી અશુદ્ધિ દૂર કરી શકાય. પછી આગળ કહે છે કિંચ યલ્લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિં સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. યન લબ્ધ્વા એને પ્રાપ્ત કરીને તત અધિકમ લાભમ અપરમ ન મન્યતે, જે લાભને જે સુખને પ્રાપ્ત કરીને આ યોગી જાણે છે કે એને ચડ્યા તો સુખ ક્યાંય છે નહીં. એ પ્રકારનું યોગીને જ્ઞાન થાય છે. આ જે સુખ છે એનાથી ચડિયા તો કશું જ નથી. યસ્મિન સ્થિત, જે સુખમાં નિષ્ઠ થયેલો યોગી છે, ગુરુના આપીને વિચાર દુઃખેને, અત્યંત દુઃખ આપણે આવે તો પણ એમાં વિચલિત થતો નથી, એટલી એનામાં દ્રઢ સ્થિતિ છે. એટલે ભાષ્યકાર કહે છે કિંચ યમ લબ્ધ્વા યમ આત્મલાભમ લબ્ધ્વા પ્રાપ્ય ચ અપરમ અન્યત લાભાંતરમ
ततः अधिकमस्ति इति न मन्यते न चिंतयति। જે આત્મસુખને પ્રાપ્ત કરીને અપરમ બીજું કોઈ સુખ આની ચડિયાતું છે એવો ક્યારેય પણ ખ્યાલ નથી આવતો. એટલે કે આથી ચડિયાતું કોઈ પણ સુખ છે એવું ક્યારેય બનતું નથી. એટલે એના ચિત્તમાં સુખના જે કોઈ પણ અનુભવ હોય એમાં આત્મસુખથી ચડિયાતું કોઈ સુખ નથી એ પ્રકાર નિશ્ચય જન્મે છે. अपरम अन्यत लाभांतरम तद अधिकमस्ति न मन्यते. આ લાભથી ચડિયા તો બીજો કોઈ લાભ હોય એવું એ માનતો નથી. એટલે એવી કોઈ પ્રકારની નિશ્ચયમાં જન્મતો નથી, એવો ખ્યાલ જન્મતો નથી કે આની ચડિયા તો કંઈ હોય. અર્થાત આ સર્વથી ચડિયાતું સુખ છે એ પ્રકારનો નિશ્ચય આ યોગીમાં જન્મે છે. किंच यस्मिन् आत्मतत्त्वे स्थितः दुःखेन शास्त्रनिपादादिलक्षणेन गुरुणा महतापि न विचाल्यते. किंच यस्मिन् स्थितः આજે આત્મસુખમાં નિષ્ઠ થયેલો યોગી જ્યાં આત્યંતિક સુખનો અનુભવ કરી રહ્યો છે એ ગુરુના દુઃખેના અત્યંત ગુરુ શબ્દમાંથી બહુ વધારે ગુરુ એટલે વજનદાર એવો પણ અર્થ થાય. ગુરુના દુઃખેના એટલે વજનદાર અત્યંત દુઃખથી તો પણ એમાંથી અત્યંત દુઃખ પણ વિચલિત થતો નથી. અત્યંત દુઃખનું દૃષ્ટાંત ભાષ્યકાર શસ્ત્ર નિપાદાદિ લક્ષણે, આ તો બધી સાતમી અવસ્થા થઈ ટૂંકમાં, એને કોઈ શસ્ત્રથી એના પર ઘાત કરે ને તો પણ એ આમાંથી વિચલિત થતો નથી. આ પ્રકારનું ધ્યેય હોય પહેલી વાર ભાષ્યકાર પાસે જાણવા મળે છે કે શસ્ત્ર નિપાદાદિ લક્ષણે ગુરુના દુઃખેને આવું અત્યંત દુઃખ શસ્ત્રનો કોઈ આમાં દ્રષ્ટાંતો આવે છે. યોગ વશિષ્ઠ વગેરેની અંદર આવે દ્રષ્ટાંત, કોઈનો હાથ કાપી નાખે આવી જાતની, તો પણ એ એની સમાધિમાંથી કે સાતમી અવસ્થામાંથી એ ચલાયમાન થતો નથી. એટલે પહેલી છે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. પછીથી બધી ત્રણ અવસ્થાઓ કહેવામાં આવતી, તુરીય અને તુરિયાતીત વગેરે. તો એ પ્રકારની અવસ્થાઓની આપણે અહીંયા ચર્ચા નથી. આ યોગ વાસિષ્ઠ વગેરે યોગના ગ્રંથોમાં એ પ્રકારની ચર્ચા હોય છે. ટૂંકમાં આ અવસ્થામાં આવેલો યોગી લગભગ ચેતન બની જાય છે. એટલે ચેતના એનો અર્થ છે કે આવી પ્રકારની કોઈ પ્રકારની અનુભવ એ અનુભવ થતો હોય છે ઇન્દ્રિયો વડે, દેહમાં પણ ચેતના, આ બધા પ્રકારની સંવેદનાથી પર થઈ જાય છે. આ આત્મસુખ જે આત્યંતિક સુખ છે એ સુખમાં એટલો નિષ્ઠ છે કે બાકીની બધી ચેતનાઓથી મુક્ત થઈ જાય છે. એટલા માટે ઇન્દ્રિયના સ્તરે કે દેહના સ્તરે પણ કોઈ પ્રકારનું દુઃખ આવી પડે તો પણ એમાંથી પણ એનાથી પણ વિચલિત થતો નથી. આગળ કહે છે
यत्रोपरमते इत्यादि आरभ्य यावद्भिः विशेषणैः विशिष्टः आत्मावस्था विशेषो योग उक्तः। आत्म अवस्था विशेषः आत्मनिष्ठा रूपी योग। चित्त आत्मनिष्ठ છે એટલે કે આત્મા સાથે એક જ છે. ચિત્ત આત્મા કે ચૈતન્ય ચિત્તનો વાસ્તવિક સ્વભાવને કારણે ચિત્ત સંપૂર્ણ આત્મમય છે. તો યત્રો પરમતે કયો શ્લોક છે? હા, 24માં 20, 21 અને 22. યત્રો પરમતે ઇતિ આરભ્ય આ ત્રણ શ્લોકની અંદર યાવદ્ભિ વિશેષણે વિશિષ્ટ જે બધા વિશેષણોથી યોગીને નવાજવામાં આવ્યો. આત્મવસ્થા વિશેષ યોગ ઉક્ત આત્મા નિષ્ઠાર યોગની જે આ ત્રણ શ્લોકની અંદર યોગનું વર્ણન કરવામાં આવ્યું. યોગ માટે ભગવાન આગળ બહુ એક રસપ્રદ કહી શકાય એવી વ્યાખ્યા કરે છે. 23મા શ્લોકમાં કહે છે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વિણ્ણ ચેતસા. યોગ સંજ્ઞિતમ યોગ જેની સંજ્ઞા છે, યોગ એવા નામથી જે ઓળખાય છે. તમ દુઃખ સંયોગ વિયોગમ વિદ્યાત. હે અર્જુન, જે યોગ શબ્દથી કે યોગ નામથી જણાય છે, તો યોગ જેને જાણવામાં આવે છે એ વાસ્તવમાં તો વિયોગ છે. દુઃખ સંયોગ વિયોગ, દુઃખ સાથે જે સ્વાભાવિક સંયોગ થઈ ગયો છે એમાંથી વિયોગને વાસ્તવમાં યોગ કહેવામાં આવે છે. સનિશ્ચયન યોક્તવ્ય, આ યોગને બહુ નિશ્ચયપૂર્વક દૃઢતાપૂર્વક એનો અભ્યાસ કરવો જોઈએ. અનિર્વિણ્ય ચેતસા, કોઈ પ્રકારના નિર્વેદ વગર, નાસીપાસ થયા વગર આ યોગનો અભ્યાસ બહુ નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. કહે છે ભાષ્યકાર તમ વિદ્યાદ વિજાનીયાદ દુઃખ સંયોગ વિયોગમ દુઃખૈ સંયોગ દુઃખ સંયોગ તેન વિયોગ દુઃખ સંયોગ વિયોગ તમ દુઃખ સંયોગ વિયોગમ યોગ ઇતિ ઇત્યેવ સંજ્ઞિતમ વિપરીતલક્ષણેન વિદ્યાત વિજાનીયાત ઇત્યર્થઃ. વિપરીતલક્ષણેન એટલે યોગને વિપરીત લક્ષણથી અહીંયા ભગવાન વર્ણન કરે છે કે વિયોગ યોગ છે. યોગથી વિપરીત છે ને વિયોગ કહેવામાં આવ્યો. તો દુઃખ સંયોગ વિયોગ, દુઃખ સાથે જે સંયોગ થયેલો છે એમાંથી વિયોગ, દુઃખ સંયોગ વિયોગ કહેવામાં આવ્યો. ટૂંકમાં આપણે જન્મ્યા ત્યારથી દુઃખ સાથે સંયોગ લઈને જન્મ્યા છીએ. અવિદ્યાને કારણે ઉપાધિમાં અહમભાવ લઈને જન્મ્યા છે.
અને તેથી ઉપાધિની બધી મર્યાદાઓને આત્માની મર્યાદા માનવામાં આવે છે. અને તેથી હંમેશા હું અલ્પ છું, મર્યાદિત છું. અને તેથી તુષ્ટિ તૃપ્તિનો જ અનુભવ કરવામાં આવે છે, અસંતોષનો અનુભવ થતો હોય છે જન્મ્યા ત્યારથી. આમ અજ્ઞાનને કારણે, ઉપાધિમાં અહમ બુદ્ધિને કારણે આપણે આપણી જાતનું ઉપાધિ જેટલા જ માનતા હોઈએ છીએ એટલા જ મર્યાદિત માનતા હોઈએ છીએ. એટલે જન્મ્યા ત્યારથી હું મર્યાદિત છું આ પ્રકારનો ખ્યાલ કે ભ્રમ લઈને જન્મ્યા છે. અને જે એક વસ્તુ મને દુઃખી કરે છે એ હું મર્યાદિત છું. તે મર્યાદિતપણું, પોતાનું મર્યાદિતપણું, અસહાયપણું એ આપણના દુઃખનું કારણ છે. ભલે આપણે માનતા હોઈએ કે મને ફલાણી વસ્તુ ન મળી, મને જોઈતી વસ્તુ ન મળી, ન જોઈતી વસ્તુ મળી, એ બધાને આપણે દુઃખનું કારણ માનતા હોઈએ છીએ સામાન્ય રીતે. આપણા દુઃખનું કારણ બહાર છે એવું પણ આપણે માનતા હોઈએ છીએ. પણ વાસ્તવમાં દુઃખનું એક જ કારણ છે, અસહાયતા. જ્યારે જ્યારે મારા વિશે અસહાયતાનો અનુભવ કરું, મારે જે કરવું છે ન કરી શકું, મને જે જોઈએ છે મને ના મળે, નથી જોયું તો મળીને રહે, અને અસહાયતા કહેવાય. અસહાયતા અનુભવ વારંવાર કરતા હોઈએ છીએ. અને આપણે મળે એટલે ધીમે ધીમે આપણી અપેક્ષાઓ વધતી જાય છે. આપણે જોઈતી વસ્તુ મળતી જાય ને, આપણી અપેક્ષાઓ વધતી જાય, એમ કરીને આપણે આપણી જાતને એવા સ્થાને મૂકી દઈએ જ્યારે અપેક્ષા પૂરી ન થાય. તો મુખ્યત્વે દુઃખનું એક જ કારણ છે, આપણી અપેક્ષા પૂરી ન થવી. અને આપણી અપેક્ષા શું છે? આપણે પૂર્ણ હોવા જોઈએ. દરેક સંજોગોમાં હું સફળ હોવો જોઈએ. દરેક સંજોગોમાં હું સાચો હોવો જોઈએ. હા, કારણ કે આત્માનો સ્વભાવ સત્ય છે, માટે મને સત્ય મળે પ્રેમ છે. આત્માનો સ્વભાવ તો કે પરિપૂર્ણ છે, માટે સફળતા મળે સ્વાભાવિક પ્રેમ છે. પૂર્ણતા માટે, સફળતા માટે, સત્યતા માટે મને સ્વાભાવિક પ્રેમ છે. એનું અર્થઘટન વ્યવહારિક કરતો હોઉં છું. મને સત્ય માટે પ્રેમ છે, એ સત્ય કોને કહેવાય એનું અર્થઘટન વ્યવહારિક રૂપે કરતા હોઉં કે હું આ પ્રકારે મારું ધાર્યું થાય તો કે હું સમજું છું એ સત્ય હોય, હું કહું છું એ સત્ય હોય, એવા આપણા અર્થઘટન થતા હોય છે. એટલે આપણે એ વસ્તુને પકડીને બેસતા હોઈએ છીએ. સમજાય એવું છે. પણ હું આપણો પ્રેમ તો આત્મા માટે છે. અને હંમેશા આપણે આવી અપેક્ષા રાખતા હોઈએ આપણી પાસેથી કે હું પૂર્ણ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, સફળ હોવો જોઈએ. આમ સફળતા સાથે, પોતાની સત્યતા સાથે, પોતાની પૂર્ણતા સાથે આપણે સુખને સાંકળીએ છીએ. એ થાય તો હું સુખી થઉં, એ ન થાય તો હું દુઃખી થઉં. કમનસીબે મેં કહ્યું પ્રમાણે જન્મ્યા ત્યારથી આપણે ઉપાધિમાં અહમભાવ લઈને જન્મ્યા છે. એટલે હું અપૂર્ણ છું એ પ્રકારનો ખ્યાલ લઈને જ જન્મ્યા છે. સતત મને આત્મ અસંતોષ જ રહેતો હોય છે. મને ભાગ્યે મારાથી સંતોષ થતો હોય. કંઈક સંતોષ થાય તો મારી અપેક્ષા વધતી જાય પાછી. એમ કરીને હંમેશા મને મારાથી અસંતોષ આ વસ્તુ ચાલે છે. હવે કોઈક બીજું આ પ્રકારનો અસંતોષ જેનું કારણ બને તો હું એને દોષ આપો. મૂળ તો એક જ છે કે હું અસંતુષ્ટ, હું અપૂર્ણ છું, મારું ધાર્યું થતું નથી. એ વસ્તુ જે છે ને એ જ મને દુઃખ આપનારી છે. એના માટે કોઈ નિમિત્ત બને તો ભાઈ એનું દોષ આપો. મોટે ભાગે આપણે બીજાને દોષ આપતા હોઈએ છીએ. એમ માનીએ છીએ કે એ આપણા એ પ્રકારના દુઃખનું કારણ છે. પરંતુ દુઃખનું કારણ તો આપણને આપણી પાસેથી અપેક્ષાઓ છે તે જ છે. આપણી અપેક્ષા એવી છે કે આપણે પૂર્ણ હોવા જોઈએ, હંમેશા સાચા હોવા જોઈએ, હંમેશા સફળ હોવા જોઈએ.
સફળતા કોને કહેવાય એની મારી પોતાની વ્યાખ્યા છે. શક્ય છે કે સફળતાનો મારો ખ્યાલ બદલાયા કરે, પણ કોઈ પણ સંજોગોમાં હું જેને સફળતા માનતો હોઉં એ રીતે હું સફળ હોવો જોઈએ, એ તો મારી અપેક્ષા છે. ટૂંકમાં મને સૌથી મોટી અપેક્ષા મારી પોતાની પાસે જ છે. આપણે હંમેશા ડિમાન્ડિંગ છે, આગ્રહ રાખતા હોઈએ છીએ, અને મોટેભાગે આગ્રહ બીજા પ્રત્યે હોય છે, બીજાએ શું કરવાનું. પરંતુ એ બધા જ આગ્રહો વાસ્તવમાં તો પોતે પોતાની સાથે પોતાના પ્રત્યેથી જે આગ્રહ રાખે છે એની જ પ્રતિકૃતિ, એ જ વસ્તુ બતાવે છે. એટલે મને આ ખ્યાલ નથી કે હું મારી પાસે આગ્રહ રાખું છું, અને તેથી એવું અર્થઘટન કરવામાં આવે છે કે ભાઈ મને સફળતા મળી ન મળી વગેરે, એના માટે અમુક વ્યક્તિ જવાબદાર છે. વાસ્તવમાં પોતાના દુઃખ માટે કોણ જવાબદાર છે? પોતે જવાબદાર છે એમ પણ ન કહેવાય, પણ પોતાની અપેક્ષા. આ સમજી લેવા જેવું છે એકવાર હંમેશ માટે. તો બહુ દુઃખ જતું રહેશે. બધું દુઃખ આમાંથી જાય. બધા વ્યવહારોમાં દુઃખ આવે, કારણ દરેક વ્યવહારમાં અપેક્ષાઓ હોય છે. અપેક્ષા પૂરી ન થાય એ જ બધા દુઃખનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. પેલી વસ્તુ મળી ના મળી, ભૂખ્યો છું તરસ્યો, કોઈ વસ્તુ દુઃખનું કારણ જ નથી. માણસો દિવસો ભૂખ્યા રહેતા હોય છે, તરસ્યા રહેતા હોય છે, શું કરતા હોય છે, કશું દુઃખ નહીં થતું એમને. એક પણ એવી વસ્તુ જેને આપણે દુઃખનું કારણ ગણાવી શકીએ. એક જ છે કે મને મારાથી અસંતોષ. દુઃખમાં હંમેશા આ વસ્તુ હોવાની છે. અસંતોષ એટલે હું મારી અપેક્ષામાં ઊણો ઉતરું, હું પોતે મારી અપેક્ષા પૂરી ન કરી શકું, એ હંમેશા મારા દુઃખનું કારણ હોય છે. મારામાં એ અપેક્ષાઓ ક્યાંથી જન્મી એના ઘણા કારણો હોય. ઉછેર દરમિયાન બધી અપેક્ષાઓ મારી પાસે રાખવામાં આવી હોય, જો પૂરી ના કરી શક્યો તો મને ટેવ પડી જાય આવી અપેક્ષાઓ રાખવાની. પણ એમે પણ પોતાની પાસે અપેક્ષાઓ હોવી એ આપણો સ્વભાવ જ છે. અને કઈ અપેક્ષા છે? હું પૂર્ણ હોવો જોઈએ, સફળ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. એટલા માટે કેટલા બધા વિવાદો થતા હોય છે, કેટલા સંઘર્ષ. હું સાચો છું એ પુરવાર કરવા માટે કેટલું થતું હોય છે. એમાં દુનિયાની સામે તો સાચો હોઈશ, પણ મને મૂળ તો હું સાચો હોઉં એવી મારી પોતાની અપેક્ષા મારી પાસે છે. અને તેથી એ પ્રકારની વસ્તુ દરેક સંજોગોમાં હું પુરવાર કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. આ બધું સમજવાનું છે. આમ ઢોકા હલાવવાની વાત બરાબર છે, પણ આ જીવવાનું છે. તો આપણે સુખમાં દુઃખ જન્મે જ નહીં. એટલે આપણે સમજીએ કે દુઃખનું કારણ ક્યાંય બહાર નથી. દુઃખનું કારણ તો હું છું એમ પણ ના કહેવાય. મારી સતત મારી પાસેથી જે અપેક્ષા છે, મારી પાસેની અપેક્ષાઓ બીજાની પ્રત્યેની અપેક્ષાઓમાં પરિણમે છે. એટલે હું બીજા પાસે અપેક્ષા રાખું છું, જેથી મારી અપેક્ષા મારી પાસે પૂરી થાય. હું જ્યારે મારી પોતાની અપેક્ષા ન પૂરી કરી શકું ત્યારે એવી અપેક્ષા રાખું છું કે બીજાએ મારી અપેક્ષા પૂરી કરવી જોઈએ. આમ દરેક વ્યવહારની અંદર આવી જાતની અપેક્ષા હોય છે, અને એ પૂરી ન થાય તો આપણે દુઃખી થઈએ છીએ. કારણો ગમે તે હોય, પણ જેને આપણે કારણભૂત માનીએ એને આપણે દોષ આપીએ. અને ઘણીવાર માણસ પોતાને કારણભૂત માનતો હોય છે, એટલે પોતાને દોષ આપતો હોય છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે, હું જ જવાબદાર છું, હું જ કારણભૂત છું. એવી પણ હોય છે ટેવ. એ ઘણા કારણો હશે, મનોવૈજ્ઞાનિક કારણો. આપણો કેમ ઉછેર થયો અને આપણને કેવી રીતે વ્યવહાર કરવામાં આવ્યો, અને દરેક રીતે તું જ આવો છે, એ રીતે કદાચ મારી સાથે વ્યવહાર થયો હોય તો મને ટેવ પડી જાય કે હું જેવો છું. અથવા તો એમ માનતો જ આવે બધા જ એવા છે. જે પ્રકારની વસ્તુ આપણા મનમાં ઉત્પન્ન થઈ હોય ઉછેર દરમિયાન, એ બધું આપણા વ્યવહારમાં વ્યક્ત થતું હોય. પણ ટૂંકમાં હંમેશા આ પ્રકારની અપેક્ષા છે. આ દુઃખનો સંયોગ છે. મારી પાસેથી પૂર્ણતાની અપેક્ષા રાખવી,
મારી પાસેથી હું હંમેશા સાચો હોવો જોઈએ એવી અપેક્ષા રાખવી એ દુઃખનું મોટું કારણ છે. અપેક્ષા સ્વાભાવિક છે કે પૂર્ણતા એ મારો સ્વભાવ છે, માટે મને એ પ્રકારની અપેક્ષા મારી પાસેથી હોય. કમનસીબે ઉપાધિમાં અહમભાવ લઈને જન્મ્યો છું, એટલે હંમેશા હું અલ્પ છું, અધૂરો છું, ઊણો છું એ પ્રકારનો ખ્યાલ જ ધરાવું છું. અંતેથી ભાગ્ય જેવું બને કે હું મારી અપેક્ષા પૂરી કરી શકું. ક્યારેક આ વસ્તુ ભૂલાઈ જાય, કંઈક બને તેથી મારું મન એમાં કેન્દ્રિત થઈ જાય, એટલે એવા પ્રસંગો બને કે આવી વસ્તુ ભૂલાઈ જાય એને આપણે સુખ કહીએ છીએ. બરાબર છે. એનું કોઈક કારણભૂત હોય, કોઈક એવો અનુભવ હોય જે આપણને ક્ષણભર આ ભૂલાવી દે, અંતથી આપણને સુખનો અનુભવ થાય. આ છે દુઃખ સાથેનો સંયોગ. નિશ્ચિતો સંવિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ પ્રકારે પોતાની પાસે પોતાની જે અપેક્ષા છે પોતાની પાસે એ પૂરી ન થવાના કારણે જે દુઃખ છે એનો ક્યારેક વિયોગ થાય, કંઈક બને જેથી આ વસ્તુ મારા મને જતી રહે અને મને આત્મા સ્વીકાર્ય લાગે, તો તે ક્ષણે હું સુખી થયો. વળી પાછો પેલી અપેક્ષાઓ આવી જાય, હતો એવો ને એવો. એટલે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગમ. હે અર્જુન, જે યોગ કહેવામાં આવે છે વાસ્તવમાં વિયોગ છે. દુઃખ સાથેનો જે સંયોગ છે એ સાથે વિયોગને યોગ કહેવામાં આવે છે. સનિશ્ચય યોક્તવ્ય યોગ અનિર્મણ્ય ચેતસા. અંતેથી આ યોગ જે આગળ વર્ણન કરવામાં આવ્યું કે પોતાના ચિત્તને આત્મામાં નિષ્ઠ કરવું, એ નિશ્ચયને યોક્તવ્ય, નિશ્ચયપૂર્વક એ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. અનિર્મણ્ય ચેતસા, નિરાશ થયા વગર, નાસીપાસ થયા વગર એ અનુષ્ઠાન કરવું જોઈએ. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.